મારી જેવો કામ કરવાવાળો કડિયો છે તમને મળશે ને આખા જાગધરમાં તમે ખૂણે ખૂણો ગોતી લેવો, પણ ખાલી આખા જાગધરમાં એક જ નામ, રાજુભાઈ કડિયાવાળા. હર હર મહાદેવ, જય ગિરનારી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? મજામાં જ છો. તો આજે બીજો શ્રાવણીયો સોમવાર છે, તો આપણે વહેલા સવારે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર. તો આપણે પહેલાં કરી લઈશું ઘરે દીવાબત્તી, માતાજીની દીવાબત્તી કરી આપણે જઈશું ભોળાનાથ અને રામદેવ પીર બાપાના મંદિરે દર્શન કરવા. તો ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. અતાય અને ગઢામાંના લઈ લીધા આશીર્વાદ. તો સવારમાં ચા વિના ન હાલે હો, તો સૌથી પહેલાં પીવી પડે ચા. તો પી લઉં ચા. પીલી પત્ર લઈ લીધા છે. હા, તો અમે ભોળાનાથે દર્શન કરવા આવે જઈએ છીએ, તો બ્લોગમાં બન્યા રહેજો. તો આજે કોમેન્ટમાં લખી નાખો હર હર મહાદેવ. ગુરુજીના પણ લઈ લીધા આશીર્વાદ. જય ગુરુદેવ, જય ફકડા બાપુ, જય ગિરનારી. હા, તો આપણે ભોળાનાથના મંદિરે દર્શન કરી આવ્યા છીએ, તો હવે જ આવી છીએ રામદેવ પીર બાપાના મંદિરે. તો આપણે રામદેવ પીર બાપાના મંદિરે આપણે દર્શન કરવા આવ્યા છીએ. ત્યાં આપણે જો મંદિર છે, ત્યાં આપણે પહોંચી જાય છીએ નકંગ ધામ. આ છે અમારા ગામનો હવેડો, પાણી ભરેલું છે. ભાઈની દુકાન છે, માવો લેવાનો તો બેન છે દુકાન, બીજી દુકાનેથી લઈ આવશું. ઘરે પગી જા. આવું કામ આપણે હવારમાં પકડી લીધું છે. આપણને બધા કામ ફાવે છે, કડિયા નથી છતાં પણ આપણે આવું કામ કરી નાખીએ છીએ. ઘરનું કામ છે એટલે બેકરો છે ઝીણો, સાવણીથી સાળી નાખવાનો. સિમેન્ટ છે, જે આપણે માલ બનાવી નાખ્યો છે. આવા વાટા ભરેલા છે, આપણે ઘરના કામ કરવાના છે આજે. તમારે કોઈને આવું કામ હોય તો કહેજો. સાજા નહીં લઈ, જે સાલો દાડી હશે એ દઈ દેજો, સાજા નહીં લઈ. કોન્ટેક્ટ નંબર લખી નાખશું, તો તમારું કામ બામ હોય આવું કહેજો. પહેલાં પાણી થોડુંક છાંટી દેવાનું. પાણી છાંટી દીધું પછી આમ આપણે ઓલરાઉન્ડર છે, બધાય કામ ફાવે છે. અમુક મારી જેવા કડિયા હશે એને જ ફાવશે આવું કામ, બધાને ફાવે નહીં. અને આમાં હું પાકો કારીગર છું, તમારે આ કામ બામ હોય તો કહેજો. હા, તો મિત્રો આપણે આવું કંઈક કામ કર્યું છે આજે, પ્લાસ્ટરનું કામ કર્યું છે. અને આપણે કાંઈ જેવા તેવા કડિયા સવી નહીં. આપણે આખા ગામમાં કોઈ પણનું મકાનનું કામ થાય કે પ્લાસ્ટરનું કામ થાય તો પહેલાં આપણું નામ બોલે. અને તમે જાગધરમાં આવીને એમ કહો કે રાજુભાઈ કડિયાવાળાનું ઘર ક્યાં, એટલે તમને સીધા મારા ડેલે પોગાડી દે. તો તમે આખા જાગધરમાં તમે જાઓ ને તો એ મારી જેવું કામ કરવાવાળો માણસ તમને મળશે નહીં. મારી જેવો કામ કરવાવાળો કડિયો છે તમને મળશે નહીં. આખા જાગધરમાં તમે ખૂણે ખૂણો ગોતી લેવો, પણ ખાલી આખા જાગધરમાં એક જ નામ, રાજુભાઈ કડિયાવાળા. આવું બધું કામ છે આપણે કરીએ છીએ. આપણે ઓલરાઉન્ડર, ખાલી એક કડિયાનું કામ કરતા નથી, આપણે બધાય કામ ફાવે. એટલે આપણે કાંઈ આજકાલના કારીગર નથી. લગભગ 15થી 20 વર્ષ થયા ત્યારથી આપણે આવું બધું કામ છે શરૂ કરેલું છે અને કરીએ છીએ. એટલે એટલો અનુભવ છે, 15થી 20 વર્ષનો અનુભવ હોય પછી આમાં થોડું કાંઈ ઘટે કેવું છે. અને બીજી વાત, તમે જોયું હશે ઘણા બધા કડિયા હોય ને, કડિયા કામ કરતા હોય એ બધા સાધન સામગ્રી રાખે. ઓલો સમસો રાખે, પછી દોરી રાખે, માપપટ્ટી રાખે, પછી ઓલો ગરિયો રાખે, ભમેડો. આપણે ઘણા વર્ષથી અનુભવ છે એટલે આપણે અત્યારે એવું કંઈ જોવે નહીં. હું તમને દેખાડું, જો આ આપણે માલ બનાવેલો છે, દેખાય કાંઈ? જો એટલે હું તમને કાંઈ ગરિયો દેખાય, દોરી દેખાય,
માપપટ્ટી દેખાય, આમાં જો ચમચો દેખાય. આપણે એવી કાંઈ સાધન સામગ્રી કે વસ્તુની કાંઈ જરૂર પડે નહીં. એટલા વર્ષનો અનુભવ કામનો હું, એટલે આપણે એવી કાંઈ વસ્તુની કાંઈ જરૂર પડે નહીં. હા, તો આપણે પ્લાસ્ટરનું કામ થઈ ગયેલું છે. તો હવે આપણે એકલી સિમેન્ટનો રસ બનાવી નાખેલો છે. જો એકલી સિમેન્ટનો રસ છે. હવે આપણે અહીંયા પાવાનો છે, અહીંયા બધે જ્યાં પ્લાસ્ટર કર્યું એને થોડું થોડું પાઈ દેવાનું. હા, તો મિત્રો આપણા પ્લાસ્ટરનું કામ છે અહીંયા પૂરું થાય છે. તો હું તમને બતાવું કેવું છું. આવું આપણે કરેલું છે. અહીંયા ઉંબર માથે પણ મેં થોડુંક કામ કરેલું છે, તમને બતાવું. જો સરસ છું ને, સરસ જ હોય, કાંઈ ઘટે નહીં. તો આવું આપણે ઘરકામ પ્લાસ્ટરનું કામ છે પૂરું કરી નાખ્યું. હા, તો મિત્રો આપણે જરીક આપણી પોતે બનાવી નાખી ચા તો હું સારી બનાવી લઉં છું, કાંઈ ઘટે નહીં હો. સામાં સરસ મજાની બની ગઈ છે ચા. આપણી ચા થઈ ગઈ છે તૈયાર. કેમ છે? સરસ મજાની આપણે ચા બનાવી નાખી છે મિત્રો. થોડીક છે એટલે તમને બધાને ક્યાંક પીવા આવો એમ, પણ કારક વાત આજ ન આવતા. આજ હું એકલો પી લઉં છું. વાગી જશે બપોરના 3, તો ફરી બનાવી નાખી ચા. તો ચાની ફરી લઈ લીધી છુસકી, સરસ મજાની ચા. આહા હા. આપણે ચકલી ફૂલ લાવ્યા છે, તો એક બે વાવવાના છે, ને ડબ્બો છે, ડબ્બામાં તુલસીમાં છે, એક ત્યાં વાવવાનું છે. તો આપણે ચકલી ફૂલ છે. નવા ઝાડવા ફૂલ છોડ વાવવાનો મને બહુ શોખ હો. હા, પહેલેથી જ મારી ઘરે ઘણા બધા ઝાડવા અને ફૂલ છોડ છે. હવે આગળ હું ક્યારેક વિડીયો બનાવી ત્યારે એમાં તમામ ફૂલ છોડ અને ઝાડવા છે એ બધું લઈને તમને બતાવીશ. દીવાબત્તી કરવાની હોય એટલે વાટું ધોવે, એટલે આ ડબ્બો છે ખાલી થઈ ગયો છે. આ એક રકેબીમાં થોડુંક દૂધ લઈ લીધું છે, તો થોડી આપણે છે વાટું કરી નાખીએ. આવી કંઈક વાઈટ છે એ બને છે. વાટું બની ગઈ છે, તો ઘી ગરમ કરી લઈએ. હવે ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એને વાટુમાં ઉમેરી લઈએ. હવે થઈ ગયો ચાનો ટાઈમ, તો ચા પી લઈ. તો હવે દીવાબત્તી કરી નાખીએ. તો જય માતાજી, જય ભગવાન. તો હવે તુલસી માને પણ અમે ધૂપ દીવા કરી નાખ્યા છે. તો જમવાનો ટાઈમ થઈ ગયેલો છે. જમવામાં કંઈક આવું બધું હતું. ભજીયા છે, પ્રસાદમાં લાડવા છે, અને પૂરી છે, ચાક રોટલી છે, અને દૂધ છે. તો આજના વ્લોગમાં બસ આટલું જ. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. તો આવજો, બાય બાય અને થેન્ક યુ.